ઓમાનમાં યોજાયેલ મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે મલેશિયાને 5-0થી હરાવ્યું. ઓમાનમાં યોજાયેલ મહિલા જુનિયર એશિયા કપમાં ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે મલેશિયાને 5-0થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું. આ જીત જુનિયર મહિલા એશિયા કપના ઇતિહાસમાં મલેશિયા સામે ભારતની સતત ત્રીજી જીત છે. મેચની શરૂઆત ધીમી રહી. બંને ટીમો એકબીજાની રક્ષણાત્મક લાઇન તોડવામાં સંઘર્ષ રહી હતી. જોકે ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનો લય પકડ્યો. 32મી મિનિટે વૈષ્ણવી ફાલકે પ્રથમ ગોલ કર્યો. ત્યારબાદ દીપિકાએ 37મી, 39મી અને 48મી મિનિટે હેટ્રિક કરી 38મી મિનિટે કનિકા સિવાયે વધુ એક ગોલ કર્યો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ટીમને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા. તેમણે ખેલાડીઓની સમર્પણ અને મહેનત માટે પ્રશંસા કરી, જેનાથી રાષ્ટ્રને ગૌરવ મળ્યું છે. ભારતીય ટીમ હાલમાં ચીનથી પાછળ બીજા સ્થાને છે અને 11 ડિસેમ્બરે ચીન સામેનો તેમનો આગામી મેચ રમશે. આ ટુર્નામેન્ટમાંથી ટોચની 5 ટીમો આગામી વર્ષે ચીલીમાં યોજાનારા FIH જુનિયર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.